પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 89માંથી આપણે અદ્ભુત સત્ય શીખી રહ્યા છે આત્મિક જીવનની વૃદ્ધિના માટે. પ્રભુ યહોવાએ જે 10 આજ્ઞાઓ આપી એમાંની જે પ્રથમ 2 આજ્ઞાઓ છે એને આપણે ગંભીરતાથી અને પ્રમાણિકતાથી પાળવી જોઈએ, અનિવાર્ય છે આત્મિક જીવનની વૃદ્ધિના માટે. અને આ જ સત્ય સંત પાઉલ પણ રોમિયોના પત્રના 1 અધ્યાયમાં આપણને જણાવે છે. એક જ ઈશ્વર છે. there is only one God and beside me there is no other God, says the Lord God. એક જ ઈશ્વર, પણ પાપ અને શૈતાનની સત્તાના લીધે આજે જગતની પરિસ્થિતિ, જગતના લોકોની જીવનશૈલી જો આપણે જોઈએ તો અંધકારમય છે. એનું કારણ શૈતાનની સત્તા અને પાપ વૃત્તિને લીધે મનુષ્યની વિચારસરણી અંધકારમય થઈ ગઈ છે. અને એનું પરિણામ એ મનુષ્યની રોજબરોજની જીવનશૈલીમાં આપણને જોવા મળે છે. અને એનું અતિ દુઃખદ પણ વાસ્તવિક વર્ણન પવિત્ર આત્માની પ્રેરણામાં સંત પાઉલ રોમિયોનો પત્ર એનો 1 અધ્યાય એની 21 થી 25 કલમમાં કરે છે. અને એ કેવળ હું વાંચીશ. એ લખે છે કે ઈશ્વરને ઓળખીને તેઓએ ઈશ્વરને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહીં અને ઈશ્વરનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. અમે જ્ઞાની છીએ એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી. માટે ઈશ્વરે તેઓના અંતઃકરણોની દુર્વાસનાને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ અંદરો પોતાના શરીરોને ભ્રષ્ટ કરે, કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું. અને ઉત્પન્ન કરતા જે સર્વકાળ સ્તુત્ય હો આમીન, એ ઉત્પન્ન કરતાની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી. પરિણામે તમે જો આગળ વાંચો 25મી કલમથી આગળ તો એ પરિણામ જોઈ શકાય છે. પરિણામે આ જગતમાં સર્વ પ્રકારની ભૂંડાઈ, પાપ, દુષ્ટતા, અનૈતિક દૈહિક સંબંધો, વિષય વાસના, વ્યસનો, લડાઈ ઝઘડા, યુદ્ધો, ક્રૂરતા, નિર્દયતા, હત્યાઓ, બેવફાઈ, વિશ્વાસઘાત, અવિશ્વાસ, સ્વાર્થ, છેતરપિંડી, લોભ, લાલચ, લાલસા, પ્રપંચ, કૌટુંબિક ક્લેશ અને પ્રેમ સંબંધોમાં ભંગાણ, ઉદ્ધતાઈ, અદેખાઈ અને ઈશ્વર દ્વેષીઓનું પ્રમાણ દિન પ્રતિદિન આ જગતમાં વધતા જાય છે. વાલાઓ, આપણે જેવો સત્ય જાણીએ છીએ અને આ ભૂંડા જગતમાં રહીએ છીએ, ત્યારે આપણે આપણા વ્યક્તિગત કૌટુંબિક જીવનમાં જીવંત ઈશ્વરને અને ઈશ્વરના વચનોની આધીનતાને જ પ્રથમ સ્થાન આપીને જીવતા રહીએ તો કેવું સારું. આમેન.